હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે નાસ્તામાં કે પછી શાક સાથે ખવાય તેવા લચ્છા પરાઠા બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। લચ્છા પરાઠા બનાવવા માટે રોટલીનો લોટ બાંધી લેવો। ઘઉંનો ઝીણો લોટ લીધો છે, તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવું અને તેલ એડ કરીને લોટ મિક્સ કરી લેવો અને પછી થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેવો। લોટ બંધાઈ જાય એટલે તેલ લોટ પર લગાવીને ઢાંકીને થોડીવાર સેટ થવા મૂકી દેવો। લોટ સેટ થઈ ગયો છે પછી આ રીતે લોટમાંથી લૂવો વાળીને મોટી રોટલી વણી લેવી અને પછી તેની ઉપર તેલ, હળદર, લાલ મરચું, મીઠું, ધાણા જીરું, લીલા ધાણા નાખીને હાથની મદદથી મિક્સ કરીને આખી રોટલી પર લગાવી લેવું અને આ રીતે વાળી લેવું અને લૂવો કરીને લચ્છા પરાઠો વણી લેવો। પરાઠો વણાઈ ગયો છે। લોટી ગરમ કરવા મૂકી હતી તો તેમાં પરાઠાને મૂકી લેવો અને સારી રીતે શેકી લેવો। આપણો લચ્છા પરાઠા તૈયાર છે। તેને શાક સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।